ચામુંડા માત કી જય। ચામુંડા માત કી જય। ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, અત્યારે સવારના 8:30 વાગી ગયા છે અને અમે બધા જઈ રહ્યા છીએ ભિલોટ રાધનપુર અમારા ચામુંડામાં કુળદેવી માતાના દર્શને। અત્યારે 9:30 થઈ ગયા છે ને અમે અહીંયા ચાણસમાં ગરમા ગરમ ગાંઠિયા, ભજીયા અને ખમણ એવો સુંદર નાસ્તો કર્યો અને નાસ્તો પત્યા પછી અમે જઈ રહ્યા છીએ ભિલોટ। અમે આવી ગયા છીએ માતાજીના મંદિરે। ખૂબ જ સુંદર એવું આ ચામુંડા માતાનું મંદિર ભિલોટ ગામના તળાવની કાંઠે આવેલું છે અને આજે આ મંદિરની ધજાનો અદ્ભુત અમને લાભ પણ મળ્યો છે। મારું આખું આ પરિવાર આજે અહીંયા માતાજીના દર્શને આવેલું છે। ચામુંડા માત કી જય। અમારી માટે આજનો દિવસ સૌથી અમારા આ વર્ષનો સૌથી મોટામાં મોટો દિવસ, અમારા માતાજીના મંદિરની ધજાનો પ્રસંગ અને એ નિમિત્તે અમારા ઝવેરી કુટુંબ, ઝવેરી ભિલોટા પરિવાર જે કહેવાય છે એ કુટુંબ આખે આખું અહીંયા ભેગું થયું છે। જેટલા લોકો આવી શકે છે, જેટલા પહોંચી શકે છે, બધા આવ્યા છે અને આજનો દિવસ અમારી માટે એટલો બધો મોટો રહ્યો અને એટલો બધો આનંદનો રહ્યો અને જે બધાનો અત્યારે ઉત્સાહ જોઈએ છે, નાનાથી મોટા અને મોટાથી નાના બધા જ લોકો નાના મોટા બધા કામમાં હાજર રહે છે અને દરેકે દરેક જણ અમને એટલો સરસ રિસ્પોન્સ આપ્યો છે। નવા લોકો અમારા આ ગ્રુપમાં જોઈન થતા જાય છે અને અમને એની માટેનો એક સરસ અને બહુ જ સરસ અમને રિસ્પોન્સ મળે છે। દરેક જણનું અહીંયા માતાજીના મંદિરે હું શું કામ કરી શકું, કેટલું કામ કરી શકું, હું કેટલો વધારે ઇન્વોલ્વ થઈ શકું, એ દરેકે દરેક જણનો આ ઈચ્છા છે કે મને કંઈ એક નાનુંથી મોટું કે મોટાથી નાનું કંઈ કામ મળે અને દરેક જણ તન, મન અને ધનથી પોતાની રીતે જે થઈ શકે છે એ બધું જ કરે છે। એ બદલ આખા કુટુંબનો હું ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું। ચામુંડા માત કી જય। માત કી જય। હંમેશા ટીમ વર્ક હોય છે અને જેનું નામ લેવાતું હોય હંમેશા એનાથી વધારે કામ તો બીજા લોકોએ જ કરેલું હોય છે। જે બાકીના જે લોકો છે એને સમજી લેવાનું તમારે કે એ લોકોએ 10 ગણું કામ કર્યું છે, ત્યારે આ તમને આટલું સારું રિઝલ્ટ મળ્યું છે। હિતેનભાઈ ના સુકાની નીચે અમે બધાએ કામ કરેલું છે। હિતેનભાઈ કેપ્ટન છે અને હિતેનભાઈ જ કેપ્ટન રહેશે અને હિતેનભાઈ ની અમે નીચે અમે ઘણી બધી મહેનત કરીને અમે આગળ વધશું। હવે આમાં સૌથી મોટો જે ભાગ છે સંચાલન કર્યું છે, બહુ સફળ સંચાલન કરેલું છે અને આ સંચાલન નો અમે ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ। હિતેનભાઈ આમાં સૌથી મોટો જે ભાગ છે એ અમારા ખરેખર વડીલો છે। આટલી બધી તકલીફ ભોગવીને એને આ મંદિર ઊભું કરેલું, લોકોને ભેગા કર્યા, કુટુંબને ભેગું કર્યું। જ્યારે આપણું કુટુંબ બધું વેરવિખેર હતું, કુટુંબના સભ્યો ઘણા હતા પણ વેરવિખેર બહુ હતા। આપણે લોકો એકબીજાની ઓળખાણ નહીં, જાણીએ નહીં, આપણને આપણા કુટુંબની હિસ્ટ્રી ખબર નહીં। બધું જ એક એક જણના ઘરે જઈને આપણા વડીલ લોકોએ જે ભેગું કર્યું છે એનું આજે આપણે પામી રહ્યા છે।
ત્યારે મોબાઈલની સગવડતા કે ઇન્ટરનેટની સગવડતા નહોતી. કાંઈ જ નહોતી. ફોન ઉપર જ ચાલતું ખરી બી ફોન ફોન નહીં, પર્સનલી જતા. કોઈનો ફોન નહોતો. ભાઈ અમારા અહીંયા ખૂબ જ ધ્યાન રાખે છે મંદિરનું અને ખૂબ જ કામ કરે છે બિલોટા ગામના અમારા અહીંયા મુખ્ય છે, એનો સાથ સહકાર અમને કાયમ મળ્યો છે. એનાથી જ નાના મોટા કામ અમારા બધા જ કામમાં અમને પહોંચી વળાય છે. એના સહકાર વગર કોઈ પણ કામ મને તો એવું લાગે છે કે અશક્ય છે અહીંયા કરવું. અશક્ય છે. ચલો થેન્ક યુ. બસ. માતાજીના દર્શન કર્યા પછી હવે અમે જઈ રહ્યા છીએ રાધનપુર હાઈવે પર આવેલા પાર્શ્વભદ્ર જૈન દેરાસરમાં, જ્યાં આગળ જૈન દેરાસર છે અને બાજુમાં ભોજનશાળા છે. ત્યાં અમારા બધાનું બપોરનું જમવાનું ખૂબ જ સુંદર આયોજન કરેલું છે. આજે જમવામાં રસ, પૂરી, કાકડીનું શાક, ટીંડોળાનું શાક, મગની દાળ, ભજીયા, મોહનથાળ, પાપડ, કઢી, ભાત અને લીલા મરચાં. ખૂબ જ સુંદર આજનું મેનુ હતું. આજનો દિવસ અમારા માટે સુંદર રહ્યો. માતાજીના દર્શનની સાથે ધજાનો પણ લાભ મળ્યો અને અહીંયા પ્રભુજીના પણ સરસ દર્શન થયા. તો હવે અમે જઈ રહ્યા છીએ મહેસાણા અમારા ઘરે.